નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે એકમ કસોટી 2023-24 ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો પ્રશ્ન બેંક આપણે લઈને આવ્યા છે. તમારે પકડાવવાના છે 13, 21, 12, 20, 14 અને તારીખ છે 18/1/2024. તો આપણે જોઈએ વિભાગીયથી એ પહેલાં જો તમે નવા હો ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચેના નગરોમાંથી કયા નગરમાં સુતરાઉ કાપડની વિશ્વ મહાનગર કહે છે? તો મુંબઈને. વિશ્વમાં શણના નિકાસમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો નિકાસમાં દ્વિતીય ક્રમ છે આપણો. ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે ઓળખાય છે? તો ભારતનું બેંગલુરુને સિલિકોન વેલી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો હજીરામાં આવેલો છે. વિશ્વ વૃદ્ધા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 1 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. જાહેર વિતરણ પ્રણાલીમાં વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે? તો બાયોમેટ્રિક ઓળખને મૂકેલી છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓની ઉંમર કેટલા વર્ષ થાય ત્યાં સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે? 18 વર્ષ. એ રીતના વિભાગ બીની વાત કરીએ તો ભારતમાં જહાજ બાંધવાની મુખ્ય કેટલા કેન્દ્ર છે તે ક્યાં ક્યાં આવેલા છે? હાલમાં આધુનિક ઢબે જહાજ બાંધવા મુખ્ય 5 કેન્દ્ર છે: વિશાખાપટ્ટનમ, કલકત્તા, કોચી, મુંબઈ અને મર્મગોવા. અને કોચી અને વિશાખાપટ્ટનમ ખાતે મોટા કદ ધરાવતા વાહનો બાંધકામ થાય છે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રે ધરાવતી વહાણની ગોદીઓ સ્થાનિક જરૂરિયાતો પૂરી કરે છે. એ રીતના જોઈએ તો સિમેન્ટ બનાવવા માટે કયા કયા કાચા માલની જરૂર પડે છે? તો સિમેન્ટ બનાવવા માટે તમે જુઓ તો ચૂનો, પથ્થર, કોલસો, જીરોડી વગેરે. કાચો માલ અને ઉત્પાદનમાં વજનદાર હોવાથી કારખાનામાં જ્યાં વધુ પ્રમાણમાં કાચો માલ ઉપલબ્ધ છે ત્યાં સ્થાપના. આધુનિક મકાનો, કારખાનાઓ, સડકો, બંધો. ચીન પછી સિમેન્ટ ઉત્પાદનના વિશ્વમાં ભારતનો ક્રમ બીજો છે. આ વિશ્વમાં આશરે 6% સિમેન્ટનું ઉત્પાદન કરતો દેશ બન્યો છે. નાગરિકના મૂળભૂત અધિકારો જણાવો. તો નાગરિકના મૂળભૂત અધિકારો તમે જુઓ તો એક તો સમાનતાનો અધિકાર છે, સ્વતંત્રતાનો અધિકાર છે, શોષણ વિરોધી અધિકાર છે, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર છે અને બંધારણીય ઇલાજનો અધિકાર છે. બાળમજૂરી વિવિધ સ્વરૂપો વર્ણવો. બાળમજૂરોની સંખ્યા કુલ વસ્તીના પ્રમાણમાં વિશ્વમાં સૌથી વધુ ભારતમાં જોવા મળે છે. ભારતીય તંત્રમાં તમામ ક્ષેત્રોમાં બાળમજૂરી વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. સંગઠિત ક્ષેત્રોમાં તમે જુઓ તો હોટલો, ફેક્ટરીઓ, બાંધકામમાં ક્ષેત્રો, જોખમી વ્યવસાયકારો વગેરે બાળમજૂરી જોવા મળે છે. અસંગઠિત ક્ષેત્રમાં તમે જુઓ તો કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા કાર્યોમાં, પશુપાલન કે મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓમાં ખેતમજૂરો જોવા મળે છે. આવી રીતના ચાની લારી, ગલ્લાઓ, હોટલો, ધાબાઓ, ગેરેજોમાં લારી ખેંચવી, આ બધી જગ્યાએ તમને બાળમજૂરી જોવા મળે છે. વિભાગ સીની વાત કરીએ, અન્ન સલામતી વિધેયક હેતુ જણાવો. તો અન્ન સલામતીની વાત કરીએ તો નીચેના હેતુ પૂર્ણ કરવા. દેશમાં વસ્તી વધારો, આજ કુલ માંગ. તમે જુઓ તો દરેક સમયે પૂરતા પ્રમાણમાં સસ્તા દરે ગુણવત્તાસભર અનાજ પૂરું પાડવું. જાહેર વિતરણ પ્રણાલી, કુદરતી આપત્તિ, કૃત્રિમ આફતો સમયે સંગ્રહખોરી, બફર સ્ટોક કાયમી, અંત્યોદય યોજના, BPL યાદીઓ. આમ અગ્રિમ કુટુંબ અન્ન ક્ષેત્ર પોષણ આહાર સ્વરૂપે જરૂર પ્રમાણમાં રાહતદર અનાજ મળે છે. ગર્ભવતી સ્ત્રીઓમાં સ્તનપાન કરાવી, માતાઓને પોષણ પ્રમાણ આપવું. એ રીતના વિભાગ ડીની વાત કરીએ તો ઉદ્યોગોનું વર્ગીકરણ વર્ણવો. તો ઉદ્યોગોને માનવ શ્રમ, કાચો માલ, માલિકીના ધોરણે, કાચા માલના સ્ત્રોત આધારે કેટલાક જૂથો વેચાય છે. શ્રમિકોના આધારે ઉદ્યોગોના નાના પાયા પર અને મોટા પાયા પરના ઉદ્યોગોમાં વહેંચી શકાય છે. ખાંડસરી ઉદ્યોગ, સંયુક્ત, સહકારી એમ અલગ જૂથોના વર્ગીકરણ. ભારતમાં લોખંડ પદાર્થના ઉદ્યોગ વિશે ટૂંકમાં લખો. તો આધુનિક ઔદ્યોગિકરણને કારણે તમે જુઓ તો ઉદ્યોગોની જમીન પણ કહેવાય છે, કારણ કે તેમાં ઉત્પાદનોનું જ અન્ય ઉદ્યોગોના યંત્રો અને સંસારનું નિર્માણ થાય છે. હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ છે. ટાટા સિવાય લોખંડના પદાર્થમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને સોંપવામાં આવે છે. એવી રીતે ભ્રષ્ટાચાર નાશવા માટે તમે સરકારી પ્રયાગો તમે જુઓ તો કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરવામાં આવી. ભ્રષ્ટાચાર વિરોધી નિયમ 1988 ઘડવામાં આવ્યો. આવી રીતે તમે કેન્દ્ર સરકારે ઘણા બધા એક્ટ બનાવ્યા કે જેથી ભ્રષ્ટાચાર થાય નહીં. ગુજરાતમાં તાકેદારી માટે ગાંધીનગરમાં યોજના બનાવવામાં આવી. આવી રીતે
ઘણી રીતે ભ્રષ્ટાચારને નાથવાનો સરકારી પ્રયાસ કરવામાં આવ્યા. આવી રીતે બીજા પણ તમારે જોતા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને ટચ કરવાનું ભૂલતા